બચ્ચું નાનું હોય ને તો એને બેહારીને ધોરાવાનું, પણ મસ્ત મજાનું ધોરાવાનું, કેમ કે વિયાણા પછી તાત્કાલિક ધોરાવાથી ગાય હમાઈ જાય એટલે મેલ જલ્દી પડી. તો ભાઈઓ આ જે ઝાડ દેખાય ને ત્યાં આપણે ગણતરી ફાર્મ બનાવવાની છે, તમે જોઈ શકો છો. એના માટે ઝાડ પાડવાનું કહેતા પણ મેં ઝાડ પાડવાની ના પાડી છે, અને બીજા ઝાડ પણ 182 કોમેન્ટો માત્ર 1 કલાકમાં. શું વાત છે ભાઈ, 255 લાઈક. તમારો બધાનો ભાઈ દિલથી આભાર. તો હવે આપણે કોમેન્ટો પહોંચીએ. મીરા કેટલું દૂધ આપશે? તમે તમારા ભરત દેસાઈને ખુશ કર્યો છે તો તમને બધાને ગૌ માતા સુખી રાખે ને. કેમ કે આજે મને ટેન્શન હતું એક વાતનું કે યાર મને મારા સબસ્ક્રાઈબર બોલશે કે તમે ભરતભાઈ વેચો છો, પણ તમે બધા મારા હિતમાં નિર્ણય આપ્યો છે. હું ગૌ માતાને સુખી રાખીશ. મસ્ત મજાનું ફાર્મ પણ બનશે ને ત્યાં ગૌ માતા મોજ કરશે. ભરત દેસાઈની ગૌ માતા ક્યારેય દુઃખી નહીં થાય, કેમ કે એના સબસ્ક્રાઈબરે ઢગલો પ્રેમ આપી રહ્યા છે. તો જો ભાઈ નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો મીરાના બીજા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને મીરાને અહીંયા ચાર ખવડાવવાની છે, અહીંયા વાસળીને ચલાવીને લઈ જવાની છે. તો વ્લોગમાં તમે બને રહેજો, મજા આવશે. કેમ કે આ એક મસ્ત મજાનું આજે વાતાવરણ બન્યું છે. કેમ કે આપણા ફાર્મમાં તો ઘણી બધી ગૌ માતા વિયાણી છે, પણ એક આજે ખેતરમાં ગૌ માતા વિયાણી છે સુખ શાંતિ. અને વાસળી પણ તંદુરસ્ત છે, એની મા પણ તંદુરસ્ત છે. તો ધીમે ધીમે ચલાવીને લઈ જવાની છે. તો ગૌ માતાને ચાર ખવડાવી દઈએ અને પછી ભાઈઓ લઈ જઈએ. ભાઈઓ મીરાને લેવા આવી ગયા છે. શું કહેતો હતો? દૂધી. હા, દૂધી હે, દૂધી શાક છે ભાઈ, દૂધી ભાઈ. મસ્ત થયો ભાઈ, શાક બનાવતા શાક તમે લઈ દો. હાલો હવે આપણે મીરાને લઈ લો. મીરાને લઈ લો. રેડી 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 રેડી. ઓહો હો જો માં ઓને કહેવાય એના બચ્ચાને જી છોડ્યો પીરાજી જોઈ. ગાય માતા કહેવાય. હા કેટલી સમજે એટલું છોડ્યો કરી મારું. અરે તો રેડી લઈ લો કાકા. સમો લઈ લો. એકદમ રેડી સેકન્ડ લે. તો નમાજ લે લે આ ગુવારી કાઈ જો ટીકા સંકરી ન આવે માં હો. કેડે હાકો આમાં મારું ભાગ પકડ માર બાન મેલો બાન લાકડી બાન મોટા મોટા ક્લિક કરી તો કાકા લાકડી પકડ. હા hey mira mira ખોલો ભાઈ ખોલો. અમારી મીરાની વાસળી અને મીરા આવી રહ્યા છે ફાર્મમાં. હાલો 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 ચાલો તને દૂધું પાઈએ. મીરા આ જગ્યા નવા તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણે ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે અને મીરાબેનની વાસળી અને મીરા બધા મસ્ત મજાના છે, જોઈ શકો છો. આજે ખુલ્લી નથી કરી આને, કેમ કે તાજી વિહાર છે. અને ફટાફટ ગૌ માતાને બોધવાની છે. પેલી બાજુ પેલી બધી ગૌ માતા ત્યાં સોયડે છે. શિવાની હાય બંસી, હેલો બંસી. હા પંખોડી બંસી અને આપણે બાહુબલી. એક ભાઈ રોજ કોમેન્ટ કરે ભાઈ નોમ ચેન્જ કરો, પણ ભાઈ પાર્ટી નોમ આપ્યું છે જેમ કે બોલ એમને આપણને સેવામાં આપ્યો છે. તો બરાબર એમનું નામ પાડેલું છે બાહુબલી, તો ભાઈ રાખી શકવું પડે આપણે, એટલા માટે જ બાહુબલી મસ્ત નામ છે ભાઈઓ.
હાય બાહુબલી, કેમ છે? મોજમાં ને? કાલે એક ભાઈની બીજી કોમેન્ટ આવી હતી કે હું અમદાવાદથી બોલું છું કે તમે ગંગાને વેચો તો મને કહેજો. તો ભાઈ તમારા ગંગા લઈ જાવી તો છૂટી છે, કેમ કે આપણે હાલ તમને કાલે કીધું હતું ને ઘણા બધાની કોમેન્ટ એવી આવી કે ભાઈ એવું કશું ના કરશો, બધી રાખો. પણ ભાઈ સમજો વાતને, હું જે પણ કરું છું ગૌ માતા માટે સારું કરું છું, કેમ કે આપણે ગૌ માતાને સુખી રાખવાવાળા માણસ છે, ક્યારે દુઃખી રાખવાવાળા નથી. તો બધી ગૌ માતા સારી જ છે, મારા ફાર્મની કોઈ ગૌ માતા એવી નથી. જો આ બંસીની અડર ક્વોલિટી મસ્ત મજાની અડર બનાવશે, બધી મસ્ત છે. પણ ભાઈ આપણે હાલ ઓનલી ફોર શિવાની 1, પંખોડી 2, કાળી 3-4 ગૌ માતા રાખવાની. પછી તો કોકરેજ નવા ફાર્મમાં લાવશું. પણ હાલ પૂરતું મારો નિર્ણય તમને સારો લાગ્યો હોય કે ખરાબ લાગ્યો હોય તો ભાઈઓ મને માફ કરજો, કેમ કે હું ગૌ માતાને દુઃખી રાખવા નહીં માગતો. જોઈ શકો છો આ ગૌ માતા ભૂખી છે, એનું કારણ છે અહીંયા લીલું નથી મળતું, અને હાલ તરત તાત્કાલિક ફાર્મનું સેટ થાય એવું નથી. એટલા માટે 2-3 મહિના ગૌ માતાને ભૂખી રાખવી શકીએ નહીં. ગૌ માતા આપણે જ્યાંથી લાયા ત્યાંથી આપણે અહીંયા સુખમાં લાવ્યા છીએ, અને આપણે આપશું તો પણ સુખમાં આપશું, કેમ કે આપણે ટાર્ગેટ એવો હોય કે ગૌ માતા જ્યાં આપીએ સુખમાં. આપણે પરમદાડે જમના આપી તો એનો વિડીયો આવ્યો હતો મસ્ત મજાનો, સુપર મજાની સુખી હતી. ઇન્સ્ટાગ્રામમાં મેં જોયો હતો, ખુલ્લી હતી ફાર્મમાં, લીલું પીલું બધું. એટલે આપણે જ્યાં ક્વોલિટી મળે છે ને ત્યાં જ આપણે ગૌ માતા આપીએ. 2-5 હજાર ઓછા આવે ને બરાબર, બાકી એવી જગ્યાએ નથી આપતા. દોસ્તો કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને ભાઈઓ મારો નિર્ણય તમને થોડો ખરાબ લાગ્યો હોય તો મને માફ કરજો, પણ મારી પણ મજબૂરી છે કે કેમ કે હાલ હું અહીંયા ગૌ માતાને દુઃખી રાખી શકતો નથી, એટલા માટે આપું છું. દિવાળી પછી ફાર્મ બનશે, ત્યાં કોકરેજ પણ આવશે અને આ પણ હશે. તો આમાંથી જે વેચાય આપણે હારા સબસ્ક્રાઈબરને આપવાની, જેવી તેવી જગ્યાએ આપણે આપવાની નથી. તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર પાસે જાહે ગાય તો હું હેપી છું. 2-5 હજાર રૂપિયા ભૂલી જઈશ, અને આપણા સબસ્ક્રાઈબરને જાય તો મને કોઈક દિવસ જોવા મળે. તો તમે એટલો ટાર્ગેટ કરજો કે આપણા સબસ્ક્રાઈબર સુધી પહોંચે, અને તમે બધા ભાઈઓ રાજી રહેજો અને મને માફ કરજો ભાઈ. ઓકે, તો મળીએ મિત્રો. અને ભાઈઓ મેં એક તમને પ્રોમિસ કરેલું છે કે હું ગાય નવી નહીં લાવવાની, કેમ કે આપણી ગંગા જે હેરાન થઈ હતી એ બચ્ચું કાઢી દીધું. આ બધા પ્રોબ્લેમ થયા છે દિવસે મેં તમને બધાને પ્રોમિસ કર્યું હતું કે હું નવી ગાય આપણા ફાર્મમાં હવે ક્યારે નહીં લાવું. તો હું નહીં લાવવાનો. આપણી પાસે કોકરેજ ગાયો કેવી રીતના આવવાની છે એ તમને દિવાળી પર ખબર પડશે, કેમ કે હું લેવા જવાનો નથી. એવા કેવી રીતના આવવાની છે ઉપરવાળો ભગવાન જાણે, શું ચમત્કાર થવાનો છે તો તમે જોજો, કેમ કે હું તમને બતાવીશ નહીં. પણ હું લેવા નથી જવાનો, 1 રૂપિયો પણ નથી આપવાનો, અને કોકરેજ ગાયો આવવાની છે, અને એ કેવી રીતના આવે ને તમારે જોવાનું. બાકી હું લેવા તો નહીં જ જવાનો, અને એ હું વેચાતી લેવાનો પણ નથી. પણ કેવી રીતના આવે એ તમે જોતા રહેજો, અને જો નહીં આવે તો આ ગાયો છે એમાંથી ચાલુ કરશે. બાકી હું નવી કોકરેજ તો કે નવી કોઈ પણ મારા ફાર્મમાં ગાય લાવવા નહીં, એ તમને પ્રોમિસ આપેલું છે. તો એમાં હું બંધાયેલો છું. આ વેચવાનું કારણ અત્યારે છે કે આપણે ગૌ માતાને દુઃખી કરવા માગતા નથી, કેમ કે ભગવાન આપણને સુખ ક્યારે આપે? જ્યારે ગૌ માતા તમારા ખીલે સુખી હોય ત્યારે. આપણે એવું નથી કહેતા કે આપણે ગૌ માતાને લાવીને સુખી કરી દઈએ, પણ ગૌ માતાને બધી ફેસિલિટી જુઓ ભાઈ. દેશી ગૌ માતાને લીલું સૂકું બધું પરફેક્ટ જુઓ. તો હાલ મારા પાસે શક્ય નથી, કેમ કે દિવાળી સુધી મારે કોઈ સેટલમેન્ટ થાય એવું નથી. એટલા માટે હું આ, અને મારો એક ટાર્ગેટ છે કે આપણે બધા લોકોને સારી સારી ગાયો આપતા હોઈએ છીએ. તો આપણે 3-4 ગૌ માતા જે આપવાની છે સારી જગ્યાએ જાય તો પણ હું હેપી છું. મારા ઘરે છે એવું જ હું સમજીશ. તો મિત્રો હવે મળીએ. જો ભાઈ આજે આપણે આપણા ખેતર આવી ગયા છીએ ને અહીંયા ગાયો માટે આ 1 વીઘામાં લીલી જાર વાવી છે, જે તમે જોઈ શકો છો. તો આપણે ફાર્મ અહીંયા બન્યા પછી નજીકમાં પડશે, અને ક્યાં ફાર્મ બનાવવાનું એ તમને બધું બતાવીએ. અને આ ઘાસમાં કેવી મજા આવે છે કોમેન્ટ કરજો. લીલું ઘાસ, જે પેલી લીલી જાર, કાળી જાર કહેવામાં આવે છે, એ બિયારણવાળા કે 12-13 વાટ આવશે, પણ જોઈએ છે કેવી થાય, કેમ કે હવે પાણી વાવવાનું છે, ખાતર નાખવાનું છે. જો ભાઈ આ અમારી બનાસકાંઠાની કોકરેજ તાલુકાની મગફળી જબરજસ્ત છે, પણ ખડ એટલું બધું અંદર થઈ ગયું છે ને કે મગફળી દેખાવા દે એમ નહીં. એટલે આવું થતું હોય ને ભાઈ.
મેનેજમેન્ટનો અભાવ કહેવાય. એનું કારણ છે કે અહીંયા વરસાદની ઋતુમાં ખરપવામાં ધ્યાન નથી રાખ્યું એટલે આવું થયું છે. પહેલી વાર મગફળી વાવી હતી, મને નહીં લાગતું કે બરાબર પ્રોપર થાય, કેમ કે આટલું બધું ખડ હોવું જ ના જોઈએ. બાકી મગફળી કેવી ચોખ્ખી હોવી જોઈએ, ચકચકાટ. અમે કાઠિયાવાડમાં જઈએ એટલે આમ દિલ ખુશ થઈ જાય. ના જુઓ આવું બધું ભાઈ રહેવાનું. પણ આપણે બધું મગફળી વાવવાનું નહીં, આપણે અહીંયા લીલું ઘાસ વાવવાનું છે. અને સામે પેલી રિક્ષા પડીને ઝાડ ત્યાં આપણું ફાર્મ બનાવવાનું છે. નજીકનું હું તમને બતાવું. અહીંયા આપણે સુપર નેપિયર, જાર, બાજરીને આવું બધું વાવવાનું છે. તો ભાઈઓ આ જે ઝાડ દેખાય ને ત્યાં આપણે ગણતરી ફાર્મ બનાવવાની છે. તમે જોઈ શકો છો. એના માટે ઝાડ પાડવાનું કહેતા પણ મેં ઝાડ પાડવાની ના પાડી છે. અને બીજા ઝાડ પણ વાવવાનું કામકાજ ચાલુ કરી દઈએ. અને અહીંયા રમેશભાઈ પાણીનો કૂવો બનાવ્યો છે અને પાણીનું કોઈ ટેન્શન છે નહીં હવે આપણે ફાર્મની આજુબાજુમાં. અને આ કપાસ છે ભાઈ. જો ભાઈ આ બાજુ એડા ફોરા છે અને આ જાર છે. એ જાર લગભગ અઠવાડિયા વાળ દેશું. હવે આ પણ આપણો ભાગ છે. તો અહીંયા પણ લીલું આપણે ગૌ માતા માટે વાવવાનું છે જોરદાર. તો આવું બધું ભાઈ આયોજન છે. અને હવે ટ્રેક્ટર આવ્યું છે તો આમાં એક વખત કહી દઈએ. ભાઈઓ આ જે એડા દેખાય છે આ લેબડા ને બેબડાના સગતાનું છે. આપણે સગતાભાઈ માણસ દુકાનમાં રહે એમની આ જગ્યા છે. આ એમનું ખેતર છે. તો આ સગતાભાઈનું છે. આ બાજુ આપણું છે. આ બાજુ એને બધું પૂછ્યું. મગફળીમાં બધા લોચા છે. જેમ કે એક તો પહેલાં શરૂઆતમાં વાઈ દિવસે થોડી ઊંડી પડી હતી, પછી દવા છોટી હતી તો ખડબળ્યું ના બળ્યું આવું બધું થયું છે. એટલે આવું બધું રહેવાનું. એમને પણ જો ગણતરી ખૂબ હોય પણ કુદરતી આવું થતું હોય તો રહેવાનું. મસ્ત મજાનો કપાસ છે આ બાજુ. તો હવે અહીંયા આપણું આયોજન તમને કેવું લાગે છે? ટૂંક સમયમાં અહીંયા આપણું ફાર્મ આવી જાય તો તમારું શું કહેવું ભાઈઓ? આ એક મસ્ત ઝાડ છે. બીજા ઝાડ વાવી દઈશું. આ ભાગમાં પાછી મગફળી સારી છે, બધી ખડ છે, બાકી મગફળી સારી છે. તો ભાઈઓ જલ્દીથી આપણી ગૌ માતા અહીંયા ફરતી હોય એવું સપનું છે. જલ્દી પૂરું થઈ જાય એ ગૌ માતાને પ્રાર્થના કરીએ. તો મિત્રો મળીએ. ભાઈઓ ઝાડ મસ્ત છે, જોઈ શકો છો. આ ઝાડની લગભગ સૂલ લેવા માટે ઘણા લોકો આવે છે. કેન્સર માટે ઝાડ સારું છે. તમને કોઈને આઈડિયા હોય તો કરજો કોમેન્ટ. સૂલ ખૂબ વસ્તુ લઈ જશે ભાઈ અહીંયાથી. બચ્ચું નાનું હોય ને તો એને બેહારીને ધવરાવવાનું, પણ મસ્ત મજાનું ધવરાવવાનું. કેમ કે વિયાણા પછી તાત્કાલિક ધવરાવવાથી ગાય હમાઈ જાય એટલે મેલ જલ્દી પડી જતો હોય છે. એટલે તમારે બચ્ચાને કમ્પલસરી આવી રીતના ધવરાવવાનું અને બરાબર ડૂકા દૂઈ નાખવાનું. મેલનું વાટ જોવાની નહીં. અત્યારે લોકો એમ સમજતા હોય કે મેલ પડ્યા પછી દોરે, પણ અમે તો બચ્ચું વિયાણા 10 મિનિટમાં ધવરાવી દો એટલે બચ્ચું પણ રેડી શીખી જાય અને બધું મસ્ત શેર થઈ જાય. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ. તો નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ રાતના વાગ્યા છે 9, 9:30 અને આજે તમે બધા રેકોર્ડ બ્રેક બનાવી દીધો છે. તો બધી ગૌ માતાને બધા મસ્ત મજાના બેઠા છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં. આજે જે મનમાં નહોતું ધાર્યું એવું થયું છે. ને મને તો એક વાતનો ડર હતો કે તમે લોકો બધા મને ના પાડશો ને કે ભરતભાઈ ના આવે છો ને આવું બધું કરશો ને, પણ તમે લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો છે. અને આજે મારો રેકોર્ડ જે 163 કોમેન્ટો, જ્યારે મેં વ્લોગ બંધ કરવાનું કહ્યું ત્યારે તમે 163 કોમેન્ટો કરી હતી. અને આજે માત્ર 2 કલાકની અંદર તમે 183 કોમેન્ટો કરીને એ પણ બધી પોઝિટિવ, બધી મસ્ત મજાના રિપ્લાય આપ્યા છે અને મસ્ત મજાની કોમેન્ટો કરી. તો તમારો બધાનો આભાર. અને ભાઈ હું ક્યારેય પણ ગૌ માતાને દુઃખી નહીં થવા દઉં. અને હવે તમને કહી દઉં કે ભાઈ કઈ ગૌ માતા આપવાની છે, શું છે ડિટેલમાં તમને, અને કોમેન્ટો પણ આપણે રીડ કરીએ છીએ. તો ચલો, પહેલા નંબરમાં જે ગોરલ છે એ તો આપણે ફાર્મમાં ક્યારેય આપવાની નહીં, ગોરલને રાખવાની છે. આ છે મીરાના 50,000 રૂપિયા કિંમત કરેલી. એમાં થોડું ઘણું સમજીને આપણે આપીશું. નીચે વાસળી છે. પછી બીજા નંબરમાં કે આ ગૌ માતા જે ગંગા આપણે લાવ્યા હતા તો આપણને 35 આજુબાજુમાં, પણ અત્યારે આપણે એને પ્રોબ્લેમ થયો છે. અત્યારે 2 લીટર જેવું દૂધ આવે છે. મહિનો થશે એટલે 4-5 લીટર દૂધ ઉપર આવી જશે. આ ખાલી 25,000માં આપણે આપવાની છે. પછી શિવાની ગૌ માતા ક્યારે નહીં વેચવાની. બંસી ભાઈ 4 મહિનાની ગાભણ છે, 45,000 લેવાના છે. અને વેગડના આપણે માત્ર 40,000 રૂપિયા આપણે સબસ્ક્રાઈબર માટે આ ઓફર છે, બીજા માટે નહીં ભાઈ. અને ભેંસ
જોઈએ છે ભેંસ લગભગ વેચવાની થશે, કેમ કે પપ્પાએ એવું કીધું હતું કે ભેંસ વેચી અને બીજી 2 ગાયો સારી કોકરેજ આવશે. તો ભાઈ જોઈએ છીએ. અને દળી ગૌ માતા ગાભણ છે, તો એ પણ આપણે વ્યવસ્થિત અત્યારે જુઓ તો 25 આજુબાજુમાં આપી દઈશું. અને પછી આપણે મધર આ બધી નાની જે આપણી યુવા છે એમને તો આપણે આપવાનું નહીં, જેમ કે લાખી, પછી રાધા, લીલી, એ તો આપણે ક્યારેય, લક્ષ્મી, ટીલી તો આપવાનું નથી. બુલ મહારાજ આપણા ફાર્મમાં સેવામાં આવેલા છે, તો બાપુએ આપેલો બુલને તો આપણે રાખવાનો છે. આ કાબરી ગૌમાં તો આપવાની છે, એ અત્યારે જુઓ તો 20-25 આજુબાજુમાં આપી દઈશું. VHR અલગ ભાવ. પંખોડી આપણને માધવીમાંથી મળેલી તો એ તો ક્યારેય આપણે આપવાની થતી નથી. આ કાબરી ગૌ માતા 6 મહિનાની ગાભણ છે, પહેલાં વેતરમાં 7-8 લીટર દૂધ દોયેલું છે, તો અત્યારે 25-30 વચ્ચે આપવાની છે. VHR ભાઈ અલગ, અને ભગર આપણે ક્યારે નહીં વેચવાની. તો હવે આપણને કોમેન્ટો બધાની આવી છે, એ વોચી લઈએ. ભાઈ એડ જોતા રહેજો. ઠાક કરવા દે, ઠાકરની કૃપા થાય ને રેડી વી આર રેડી અમ્મા છક્કા રેડી ના. તો જો ભાઈ ,182 કોમેન્ટો માત્ર 1 કલાકમાં. શું વાત છે ભાઈ, ને 255 લાઈક. તમારો બધાનો ભાઈ દિલથી આભાર. તો હવે આપણે કોમેન્ટો પહોંચીએ. મીરા કેટલું દૂધ આપશે? મીરા 7 થી 8 લીટર. અને અમારે કૃષ્ણ ડાબી કોમેન્ટ કરી, એક હોય તો બાદી હંચવાય, વધારે હોય તો રેડી વિયાય, ઠાકરની દયા થાય ત્યારે રેડી વિયાય. જય ભવાની. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. ભરતભાઈ હું તમારા સપોર્ટમાં છું. વાહ ભાઈ વાહ. ભરતભાઈ ફૂલ સપોર્ટ છે. ગૌ માતા અને ગોગા મહારાજનું નામ લઈને શરૂઆત કરો. ખૂબ સરસ ફાર્મ બનાવો. ભગવાન ગોગા મહારાજ તમને ખૂબ પ્રગતિ કરાવે. વાહ ભાઈ. તો ભાઈઓ આવી બધા કોમેન્ટો કરે ને તાર ખરેખર દિલને મજા આવે છે. તમે ખુશ તો અમે પણ ખુશ, જોઈને અમે પણ ખુશ છીએ. અમારા પરિવાર તરફથી ફૂલ સપોર્ટ. વાહ ભાઈ. ઓકે ભરતભાઈ. વાહ ભાઈ. મેહુલ ઠાકોર કાંકરેજ વાસળી. આ ભાઈ પ્રકાશભાઈ, ગાયો જ્યાં ત્યાં આપો સુખિયા. ભાઈ હું જ્યાં આપું ત્યાં સુખમાં આપું, બાકી નથી આપતો. જય ગૌ માતા. સચિન ચૌધરી, કચ્છમાં સારી ગાયો છે, કાળી કાબરી ના આપતા, ઓનલી કાંકરેજ રાખો. હા ભાઈ પરતભાઈ તમે ખૂબ સરસ વિડીયો બનાવો છો. મને ગૌ માતાના વિડીયો ખૂબ જ મજા આવે. સરસ ભાઈ, અમારા તરફથી ફૂલ સપોર્ટ. વાહ ભાઈ વાહ. જય ગૌ માતા. વાહ ભાઈ વાહ. બધાની મસ્ત કોમેન્ટો ભાઈ, નામ માફ કરજો, પણ સરસ તમે બધા કોમેન્ટ કરી છે, મારું દિલ ખુશ થઈ ગયું. કૃષ્ણ રાઠોડ બધા ભાઈ, મયંકભાઈ, નિકુલભાઈ ભાઈ, વાહ ભાઈ વાહ. આટલો પ્રેમ આપ્યો, તમારો દિલથી આભાર ભાઈ. પૂનમ દેસાઈ, ભરતભાઈ કાંકરેજ નથી આપતા. કોંગ્રેચ્યુલેશન ભાઈ, ન્યૂ એડ. ઓકે બધાની ભાઈ જબરજસ્ત કોમેન્ટો, આટલી પોઝિટિવ કોમેન્ટો કરી. જય ઠાકર, જય વડવાળા કરો, જય દ્વારકાધીશ ભાઈ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હા ભરતભાઈ, ખરેખર આટલો બધો પ્રેમ તમારો અઢળક છે ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. અને બધાના નામ આવે છે, જોતા રહેજો. MV કળોતરા ભાઈ બેસ્ટ. થેન્ક યુ ભાઈ. દેવરાબારીની રોજ કોમેન્ટ હોય છે. રામજીભાઈની બધાની ભાઈ જબરજસ્ત. સરદાર દેસાઈ ઓકે ભાઈ, ખરેખર દિલથી આભાર. ગૌ માતા સુખી રહે તો अपना પહેલા સુખ રહે. ક્યાં બાત હે. જય દ્વારકાધીશ. હા અમારે શૈલેષભાઈ હા મોજા કીધું. શૈલેષભાઈ મને ડર હતો કે શૈલેષભાઈ બોલશે, પણ શૈલેષભાઈ નથી બોલ્યા, તો શૈલેષભાઈનો પણ આભાર ભાઈ. જે કરો તે બેસ્ટ કરો, ગાયોના હિતમાં 100% ભાઈ. પંકજ દેસાઈ કાંકરેજ ગાયો. હા ભાઈ બધાને ભાઈ જબરજસ્ત રિપ્લાય આવ્યા છે. મીરાની વાસણીનું નામ રાખજો ભાઈ, નવા ફાર્મમાં રાખશે ભાઈ, રાખશે હવે. તો ભાઈ આટલો બધો પ્રેમ આપ્યો, તમારો બધાનો આભાર. પૂનમ દેસાઈ બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર. ખૂબ કોમેન્ટો આવી છે, તો અમુક કોમેન્ટો વચ્ચે ના તો મને માફ કરજો, ખાલી જોઈ લો બધા. ધન્યવાદ છે ભાઈઓ, તમે આટલી કોમેન્ટો કરી. ભરતભાઈ દેશી ગોવાળ આભાર. એક સ્કોર્પિયો લાવો, એ સ્કોર્પિયો લાવશે મેહુલભાઈ. તમારા બધાનું કેવું હજુ તુષારભાઈ, હા બરાબર કરો છો ભાઈ. ઓકે ભાઈ. હા એક ટાઈમનું 7 લીટર દૂધવાળી કાંકરેજ ગયા લાવો. હા ભાઈ હા, ઓનલી કાંકરેજ રાખો. વાહ ભાઈ વાહ.
कि आटलो बधो प्रेम आप्यो भाई। आप सही कर रहे हो पर भैंस ना बेचो। मैंने मारा भाई भैंस नहीं वेचा पण यार प्रॉब्लम है, तमे समझो। बीजी बे कोकरेज गायो लाख गीत आखिए भाई। भाई सही कर रहे हैं पर भैंस ना बेचो प्लीज, मतलब बेच दो। और शिवानी पंखुड़ी पगर मदर न और भैंस ना बेचो के भाई। खरेखर भाई तमारो आटलो बधो प्रेम से मारी गायो प्रत्ये तमारो बधानो दिलथी आभार। तो भाई खूब कॉमेंट आई से रीड नहीं करी सकतो देशी गवा। अमारे राहुल भाई मुधवा तमारू नाम भाईनो कॉल पण आव्यो हतो। तो राहुल भाई तमने गौ माता सुखी राखे, मुधवा परिवारथी छे। तो राहुल भाईनो दिलथी आभार। रोज विडियो जोवे छे भाई, आवे छो भाई। तो बधानो भरत भाई फूल सपोर्ट भाभी वाह। जो अमारे भरत भाई फूल सपोर्ट है। तमे ब्लॉग ना आवे तो मने ऊँघ नहीं आती। वाह भाई वाह, आटलो प्रेम तमारो। गौ माता तमने पण सुखी राखे भाई। तो भाई खूब कॉमेंट आई है, तमारो बधानो आभार। 7.5 मिनिट तमारी जोड़े बात करी, बहु मजा आई गई। तमे तमारा भरत देसाईने खुश कर्यो छे तो तमने बधाने गौ माता सुखी राखे। केम के आज मने टेन्शन हतुं एक वातनुं कि यार मने मारा सब्सक्राइबर बोलशे के तमे भरत भाई वेचो छो, पण तमे बधा मारा हितमां निर्णय आप्यो छे। हूँ गौ माताने सुखी राखीश। मस्त मजानो फार्म पण बनशे ने त्यां गौ माता मौज करशे। भरत देसाईनी गौ माता क्यारे दुखी नहीं थाय, केम के एना सब्सक्राइबरे ढगलो प्रेम आपी रह्या छे। तो जो भाई मस्त मजानी बैठी छे, एक दिवस वाड़ामां खुल्ली फरती हशे एवी भगवानने प्रार्थना। तो सौने जय गौ माता, गुड नाइट। मळीए काले। आजनो व्लॉग तमने केवो लाग्यो एक मस्त कॉमेंट करजो। ने तमे आज कॉमेंटनो ढगलो कर्यो छे अने आटलो प्रेम आपवा बदल तमारो बधानो दिलथी आभार। અને એક બીજી વસ્તુ, 29,000 જેવા સબસ્ક્રાઈબર છે, પણ તમે આટલી બધી કોમેન્ટ કરો છો ને ત્યારે એમ થાય કે ના ભાઈ તમે બધા મારા ઘરના સભ્યો છો, ફેમિલી છો, ત્યારે તમે આટલો બધો સપોર્ટ કર્યો. તો ભાઈ સૌને જય ગૌ માતા, જય ગોપાલ.